વલસાડના પાનેરા પાડી ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક વાંકી નદીના પુલ પર સર્જાયો ગંભીર અકસ્માત. મોપેડ સવાર દંપતી વાંકી નદીના પુલ પરથી નીચે પટકાયા. વલસાડના નેશનલ હાઈવે પર 24 કલાકમાં બની ચોથી અકસ્માતની ઘટના. વલસાડના પાનેરા પાડી નેશનલ હાઈવે નંબર 48 પર બનેલી અકસ્માતની ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારતા કાર રસ્તાની બાજુમાં ચાલી રહેલ મોપેડ સાથે અથડાતા મોપેડ સવાર દંપતી વાંકી નદીના પુલ પરથી નીચે પટકાયા હતા. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ સેન્ટ્રો કાર નંબર MH04FR0037માં સવાર પરિવાર મુંબઈથી વલસાડ આવી રહ્યા હતા અને નેશનલ હાઈવેના ત્રીજા ટ્રેક પર પોતાની કાર હંકારી રહ્યા હતા. જે દરમિયાન પ્રથમ ટ્રેક પરથી પસાર થઈ રહેલા કન્ટેનર જેવા અજાણ્યા વાહન ચાલકે કારને પાછળથી ટક્કર મારતા કાર નેશનલ હાઈવેના ત્રીજા ટ્રેક પર ઘસડાઈને પલટી મારી ગઈ હતી. જોકે આ દરમિયાન ત્રીજા ટ્રેક પર મોપેડ નંબર GJ15DB3786 પર સવાર દંપતી પારડીથી વલસાડ તરફ આવી રહ્યા હતા, જેમની મોપેડ સાથે કાર ટકરાતા મોપેડ સવાર દંપતી વાંકી નદીના પુલ પરથી અંદાજિત 60 ફૂટ નીચે પટકાયા હતા. સમગ્ર બનાવ બનતા આસપાસના સ્થાનિકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે દોડીને ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સની ટીમને કરી હતી. વલસાડના નેશનલ હાઈવેના વાંકી નદી પર બનેલી અકસ્માતની ઘટના જોવા મોટી સંખ્યામાં રાહદારીઓ ઉમટી પડતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે વલસાડ રૂરલ પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુલ પરથી નીચે પટકાયેલા ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં દંપતીની તબિયત સ્વસ્થ હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. આ બનાવને પગલે રૂરલ પોલીસે ક્રેનની મદદ લઈ નુકસાન પામેલ કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. વાપી જેડીસીમાં આવેલ AIM કેમિકલ કંપનીમાં ટાંકીનો વાલ્વ તૂટી જતાં કંપની પરિસરમાં એસિડના ખાબોચિયા ભરાયા. વાપી જેડીસીમાં આવેલ AIM કેમિકલ કંપની પરિસરમાં એસિડની રેલમછેલ થઈ હતી. જેડીસીના થર્ડ ફેઝમાં પ્લોટ નંબર 1401/3માં કાર્યરત AIM કેમિકલ કંપનીમાં એસિડ ભરેલી ટાંકીનો વાલ્વ તૂટી જતાં આ ઘટના ઘટી હતી, જેના કારણે ટાંકીમાં રહેલ એસિડ કંપની પરિસરમાં ઢોળાયું હતું. કેટલુંક એસિડ કંપની બહાર પણ વહેતું જોવા મળ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ આકસ્મિક ઘટના હોય VGELને તે અંગે જાણકારી આપી ઢોળાયેલ એસિડ પર તાત્કાલિક ચૂનો નાખી તેને વધુ પ્રસરતા અટકાવ્યું હતું. જોકે એસિડ જમીનના સંપર્કમાં આવતા તેની આસપાસ કામ કરતા કામદારોના નાકમાં તીવ્ર વાસ જતાં નાકમાં ચરચરાહટ મચી હતી. એસિડ કંપની પરિસરમાં ખાબોચિયામાં ફેરવાયું હતું તેમજ કેટલુંક એસિડ કંપની બહાર નીકળ્યું હતું. કંપનીના ગેટ સામે તેના ખાબોચિયા ભરાયા હતા તો નજીકમાંથી પસાર થતી ગટર લાઇનમાં વહેતું જોવા મળ્યું હતું. એસિડ ઢોળાવાની ઘટનામાં કોઈ જાનહાનિ કે ગેસ લાગવાની કે ગુંગળામણની ઘટના બની નહોતી. જોકે આ ઘટના આકસ્મિક ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હોય. ઘટના અંગે GPCBએ સ્થળ વિઝિટ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સૂત્રો તરફથી મળી હતી. ઉલ્લેખનીય છે કે વાપી જેડીસીમાં અનેકવાર આવી ઘટનાઓ બને છે, ત્યારે દર વખતે કર્મચારીઓની સુરક્ષાનો સવાલ ઊભા થાય છે. આ ઘટના દરમિયાન પણ કંપની સંચાલકો દ્વારા કર્મચારીઓની સુરક્ષા બાબતે કાળજી લેવાઈ હતી કે કેમ તેમજ તેઓને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવે છે કે કેમ તે બાબતે પણ સંલગ્ન સંસ્થાના અધિકારીઓ તપાસ કરે તે જરૂરી છે. કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે ઝૂંપડીમાં લાગેલી આગમાં ભસ્મીભૂત થયો સરસામાન. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા હનુમાન ફળિયામાં એક આદિવાસી વૃદ્ધ સુમિત્રાબેન ઉર્ફે સુકી નામની મહિલા રહે છે. જે મહિલાના પરિવાર કોઈ પણ નથી, જે આજુબાજુના ગામમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરે છે. ગુરુવારે સાંજે જલારામ બાપાના મંદિર પર જમવા માટે ગઈ હતી. જે દરમિયાન કાચા ઝૂંપડીમાં આગની ઘટના બની હતી. જે ઝૂંપડીમાં આગથી સંપૂર્ણ બળીને ખાખ થઈ જવાથી ઘરવખરી સંપૂર્ણપણે સળગી ગઈ હતી. આગમાં ભસ્મીભૂત થયેલ સરસામાન અને નુકસાન થતાં ભોગ બનનાર મહિલા માટે વાપીના હરીશભાઈ પટેલ, હરીશ આર્ટ અને ગામના કેટલાક લોકો આવીને મદદ માટે આગળ આવ્યા હતા. આદિવાસી મહિલાને મદદ માટે ઘરવખરી સાધનો સહિત અનાજ, કપડાં તેમજ સાધન આપતા ભોગ બનનાર આદિવાસી મહિલાએ રાહત અનુભવી હતી. ભોગ બનનાર આદિવાસી મહિલાને સરકારી સહાય મળે તે માટે કપરાડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે. જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે તલાટી કમ મંત્રી સૂચનાઓ આપવામાં આવી હતી. આદિવાસી મહિલા જેની પાસે કોઈપણ પ્રકારના પુરાવા નથી, જે મૂળ ડાંગની વતની છે, હાલમાં રહેવાલાયક એક ઘર બને એની જરૂરી સહાય મળે એ માટે સામાજિક આગેવાનો સંસ્થાઓ આગળ આવે એ જરૂરી છે.
સાવ તો ગોંડો રહ્યું. હા. વલસાડના પાનેરા પાડી ગામ ખાતે 30 વર્ષીય બાઇક ચાલક યુવક ડિવાઈડર સાથે ભટકાતા મોત નીપજ્યું. વલસાડના પાનેરા પાડી ગામના અયપ્પા મંદિર સામેના રસ્તા પરથી પોતાના ઘરે જઈ રહેલા બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી ડિવાઈડર સાથે અથડાઈને નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. વલસાડ શહેરના ચીપવાડના વાવડીવાડીમાં રહેતા જયમીનભાઈ રાજુભાઈ પટેલ ઉંમર વર્ષ 30 અતુલ ખાતે ખાનગી ઓફિસમાં નોકરી કરી પોતાનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક રાબેતા મુજબ અતુલ ખાતે આવેલ ઓફિસમાં તેમની બાઇક નંબર GJ15 BE 7770 પર ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે તેઓ ઓફિસમાંથી કામ પતાવી પોતાના ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન વલસાડના પાનેરા પાડી ગામ પાસે આવેલા અયપ્પા મંદિરની સામે વલસાડ તરફ જવાના રસ્તા ઉપર એકાએક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા યુવક ડિવાઈડર સાથે અથડાઈને રસ્તા ઉપર પટકાયો હતો, જ્યાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થતાં ઘટના સ્થળે જ યુવકનું લોહી મોટા પ્રમાણમાં નીકળી ગયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ ઘટના સ્થળે મદદ માટે દોડી ગયા હતા, જ્યાં યુવકને લોહી લુહાણ જોઈ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોત મામલે પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વલસાડ રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી યુવકને PM અર્થે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.